જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં મજામાં જ રહેવાનું. તો અમારા મિની બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને વાગી ગયા છે 4:30 અને આવી ગયા છે અહીંયા ઢસા એટલે જલાલપુર રોડ ઉપર જ્યાં મેલડીમાં મંદિર આવેલું છે, વાયવાળા મેલડીમાં. તો અહીંયા આવી ગયા છે અને અહીંથી આવશે ને સામે આપણે સીધું ધારે જવાનું છે. ધારે જવાનું છે તો તમારે આગળ વહી જવાનું છે. મેલડીમાં દર્શન કરી લીધા ને પછી સાંભળ્યું બ્લોગ લેવાનું લીધું શૂટને એવું કર્યું છે. છે બધું આવું કંઈક છે. એક તાવો હોય તેને લાગે છે, તાવો ચાલુ છે. હા અમને જો એવું છે બધું. તો સારું હાલો તમારે આગળ બન્યું રહેવાનું છે. હવે પેલા તમે ધારે જઈ ત્યાં સુધી મળવી આવું બધું છે. સારું હાલો આપણે જો મેલડીમાં દર્શન કરીને આવી ગયા બુદ્ધગઢ બાપુને ધારે. અહીંયા મેલડીમાં મંદિરથી અડધો કિલોમીટર મીટર આગળ આવવાનું એટલે ધાર છે. ધારમાંથી છે બુદ્ધગઢ બાપુનું મંદિર. તો અમે અહીંયા આવી ગયા છે હા જો ને આમને આમ ફડાકા કરે છે. ધાર છે ને એટલે ધારમાંથી દોડેલું છે. ત્યારે અમને સાહેબ અહીંયા ફરવા લાવતા. નિશાળે ભણતા ને તો અહીંથી અમારે ભંડારિયા ગાડી જાય ને એનું વાહેથી અમારું ગામ છે, મારા પપ્પાને એનું ભંડારિયા. અને અહીંયા અમને સાહેબ લાવતા ફરવા નાના હતા ને તો આ કેટલા વર્ષ પછી અમે આવ્યા છીએ. લગ્ન થયા 14મું વર્ષ હાલે છે. 14મું વર્ષ હાલે છે એ પછી અમે આવ્યા છીએ. એવું છે. સારું હાલો આગળ બનાવી રહ્યો છે. હાલો ભાઈ, આવી રીતે મેસનું મેદાન છે ને આપણે રમી ગયા છીએ. અને આવી રીતે ભાઈ ધારનું બધું લોકેશન આવે છે. ધોળું દેખાય છે. અને અમારે હિંચકા કે ખાવા છે. જો હિંચકા ખાવા આવી ગયા છે. નાનપણમાં બહુ ખાધા હોય એમ કહેશે તો શેરી બહુ વધી ગઈ એટલે આવી રીતે ભાઈ ધાર છે. અને આ બધા મંદિર છે. એવી રીતે કંઈક લોકેશન છે. બે હિંચકા ખાઈ લીધા ને હવે લે તો ઉભી રહે પડશે. નથી બેસતો ફોટો મૂંગામાં વિડીયો ચાલુ છે ને ફોટો બનતો નથી એમ કેમ સારું છે. હાલ તો આપણે દર્શન કરી લીધા છે ને તમને કરાવી દીધા છે. અને આઈને આ મંદિરની પાછળ આવી ગયા છે. આ બધી બાકડા બેહવાની જગ્યા છે. આઈને તો બધી સુવિધા છે આરામ કરવાની. અમારા વૈશીભાઈ એન્જોય કરી રહ્યા છે. એન્જોય કરી રહ્યા
એન્જોય એન્જોય એવું ન આવડે અમને દેશી ગુજરાતી આવડે કે ગુજરાતી બોલ તે ગુજરાતી જ બોલું છું તો રિયાન જોઈ કે ગુજરાતી ન કહેવાય તો હું કેમ હિન્દી કહેવાય એવું બધું આવડે પણ તમારે જેવા કોઈ શીખવાડે આ મેચનું મેદાન છે ક્રિકેટ ઘરની નીચે ના હા ત્યાંથી આ સિમેન્ટ પીસ છે મેં તો મારી માટે સ્પેશિયલ હેન્ડલ છે આ પકડવા આવી રીતે ગાઓ કંઈક મસ્ત નજારો છે પાછળ કેટલી સરસ છે જો કંઈ ઘટે નહીં હો અને એટલું મસ્ત લોકેશન છે ને બહુ મસ્ત લોકેશન છે क्या है पानी का टाका વેકેશનમાં ફરવા આવવું હોય આ ને છે મેલીમાન મંદિર પછી નાની નાની જગ્યા ગોતાય મજા આવે લોકેશનમાં બહુ સારું વાતાવરણમાં બહુ સારું ત્યાં તો એટલે પણ ઉભો રહે તો સારો ફોટો આવી જાય બસ ત્યાં ઉભો રહી જ આવે અમારા વંશુબેન ગાંગડા જોયો પેલા